બાપા ઊભું રાખો. શું છે તારે હજી? આ લોટનું કટું આગળ લઈ લે. મારો દીકરો એ વાયા લઈને બેસા ને આગળ નો હાલે. હવે હું પડી જાઉં. તાને બહુ તારો જીવ વાલો હે. નો લેવો ને તો હું હાલીને ઘીરે આવ્યો તો તમે આંધું લેતા જાઓ. ના ના હાલ મારો દીકરો બેસા વાયા ચાલી. અને અવરું આપજો. એ હા મને બહુ બીક લાગે તમારું વાહે. એ હા જો ફરીમાં બધે પાડી દે મોટ. અવરું આખો ને. ઓલા ભાવમાં હું પાપ કરે છે મારા આ દિયા જો મારો દીકરો તું જો આના દી બિચારાના. તું મને અહીંયા એમ કહેતો હતો કે આપણે કેરીને રહ લઈએ. મારો દીકરો હારું હારું તો આપણે ભારવી. બાકી આ જોઈ લે નકરો નુખો રોટલો ખાય છે. આપણી જિંદગી બાપા હારી હો. તો પછી મારો દીકરો એમ વિચારાય ગમે ત્યારે પૈસા ગમે એ વસ્તુ જડ્યું હોય ને એટલે કોઈ ગરીબને દઈ દેવાય મારો દીકરો. પણ એમાં બાપા એવું ન હોય. પૈસા ખોવાના હોય. હા. હામલે વાળો ગરીબ હોય શું કરવાનું? મારો દીકરો હામલા વાળો ગરીબ ન હોય. એના ગુસ્સામાં ગરીબ હોય તો પૈસા જ ન હોય. બાપા એ વાત તમારી સાચી. એ ગરીબ બધી ગુસ્સામાં પૈસા જ ન હોય. તો મારો દીકરો હું તને એમ સમજાવું. આલા ખોડા બટા આ લોટનું કટું તાર હાટું લાયા. આ તેલનું ડબલું એક લાયા. આ ચોખા લાયા કિલો. આ કિલો મગની દાળ લાયા. આ કિલો શેણાની દાળ લાયા. 15 દિન હટાણું હે મારો દીકરો ભૂખ્યો તરસ્યો ન રહે તો ખાઈ લીજે બનાવીને હો. ને આમ જો આમ ફાઈ આ તો એની પરિસ્થિતિ તો હું એ થોડી હારે લુગડા લેતો આવવાનું. અને 1000 રૂપિયા જીડ્યા હતા. 2000 રૂપિયા જીડ્યા હોત તો એક જોડી લુગડા લઈ લે. મારા ઘીરે પડ્યા હતા. ના હોય એ વાત ખોટી. ઘર બારીને કઈ તીરસ ન કરવાના હોય. આને તારા લુગડા દઈ દેવી પછી તું ન પોરો ખા બાપા હું મને નવા લુગડા લઈ દઉં. તો કેવા લાઈન ઉપર આવતા રહ્યા તમે? એવું ન હોય મારો દીકરો. આ જેડેલા પૈસાનું પુણ્ય કરવાનું. ઘરના પૈસાનું થોડું કઈ પુણ્ય કરવાનું હોય. ઘરના પૈસા હંગરી રાખશી. હું ચા હાંગરું તારી માં હાંગરે ખબર ને ગોદરામ ખોઈને વહી જાય છે. તી ખોજ તે ની દાડીએ જાય તમે જાઓ. હા આલે મારો દીકરો જા ખીચડી બીસડી બનાવી નાખ. અમને બનાવી નાખે એટલે રોટલો ખાઈ દેજી ઉભો જ થઈ જાય. હા વાંધો નહીં હો. હાલ મારો દીકરો. મારા કામ છે હજી. શું તારા કામ છે એનું? બાપા મારે એનું કામ છે હું વાત કરી લઉં. હા કરી લે મારો દીકરો વાત. મારે ભેગું દાડી આવું છે. પણ મારાથી દાડી નહીં થાય. નહીં થાય. શું કીધું એને? એ કે મારે ભેગું દાડી આવું પણ મારે જ નહીં થાય. તું પેલા કામ કરસ આખો દી ઓટા ભાંગતો ને પાછો એને વાયદે સડાવે. એ નાનો બાર છે એને નો કામ થાય. નાનો બાર કઈ નથી. મીંદડા જેવી દાઢી કરી ગયો છો ખરા. તારું કહીને તું કાતરા જેવી દાઢી કરી ગયો. હજી ગામમાં ભાટકતો હોય શેરીયું બધી. એટલે તમને કહું છું મારા લગ્ન કરાવી નાખો ને. એટલે જ મારો દીકરો હું તને કહું કે કઈક ધંધો કરી. બૈરું આવે ને તો બેસીને કાલે દાડીએ વહી જાય. પૈસા વ્યાજવા ગોતવા પડે મારો દીકરો તને ખબર છે ને. તે લઈ લેવાના હોય. હા મારે કાંઈ વ્યાજ ભરવાનું વ્યાજ થયા નહીં. આમ તો તમે મરી જાય છો દાડો કરવાનો થાય એટલે વ્યાજ લેવો પડશે. તે લઈ લેજે પૈસા તારે મણિયા વ્યાજ ભરવાનું થાય છે. વાંધો ને વ્યાજ પૈસા લઈ લઈશ. નહીં ભરી શકું ને તો ડોસી ઘરાણા વેચ દઈશ. મારો દીકરો એવી આશા રાખતો નહીં. મરતા મરતા હું બધું વેચતો દઈશ. એમ નો વેચો નેરાઈ નો આવે ને. હાલ ઉભો થા. આકડ પછી છોકરો સાંભળે. આમ જાવી ખાઈ લેજે અને ઉપાધિ ન કરતો હો. સમજો મારા બાપુને બોલવાની આવી ટેવ પહેલેથી. હા સારું એટલું ખાવાનું આપી જાય મારે વાંધો નહીં આવે 15 દી. એટલે મારે ખાવાનું બહુ રખડવું પડતું. કોક દે તો ખાવાનું નહીં. એમણે ભૂખ્યું મારે સુઈ જવાનું. જોયું ને મારો દીકરો ગરીબી કીને કહેવાય. આવો બાપા જોયું. મણિયા કામે સડી જાય ને તારા આ ઢાલ છે. મારા બા હે ને તાલી મારે ઉપાય દીધ નાખાય. આ તો આજ છે ને કાલ નથી. જિંદગી વધારે તું જીવીશ. એમ એવું જીવાય એટલું નહીં જીવી મારો આ દીકરો. વાત સાચી હો બાપા. એટલે સમજીને કામે સડી જઈએ. ભાઈ બાપા તમને નહીં પુણ્ય મળે તો શું કામ ન મળે? આજના પૈસા ખોણે ને હા એને પુણ્ય મળે. હાલી હું નીકળ્યો મારો ભાઈ આંગળી સિંધવા વાળાને પૂન થાય. તને ભાન છે? આંગળી સિંધવા વાળાને પેલા ઉપાય લે ખબર છે. સાંજ મહિને 2 ચાલે છે ખાવાનું બાકી ખબર છે ને? હા હાલી નીકળી છે. બાયરે રોટલો બનાવ્યા ને. હા હે ભગવાન આજ મારા માટે કેવો દી ઉગ્યો કાંઈ ખબર ન પડતી. 1000 રૂપિયા હટાણું લેવાના હતા ને એ પડી ગયા આજ તો. ઓય વિકુડા
કા ભોગાભાઈ? મારો ભાઈ ખરા તડકાનો ચા હેલીને જાસ. આ વાડીએ જાઉં ભોગાભાઈ, શું કરું? એક મોટરસાઇકલ લઈ લે મારો ભાઈ, આ ખરા તડકાનું હાલીને ન જવાય, ચક્કર આવે ને તો પડી દેવી. પણ ભોગાભાઈ તને ખબર મારે પૈસાનું ઉતાર ચીમ હે ઈ. હા ઓમ તો વિકુડા ઈ વાતે હાજી, તારે થોડુંક મોરું છે. મોરું કઈ નથી, 15 વીઘા વાડી છે. મારો દીકરો વાડી છે બિચારા પાસે, પણ પૈસા નથી. તે 2 વીઘા કાઢી નખાય એમાંથી. હવે તું વેસાવાદ ફેર્યો હો ગામનાનો બધાયનો. આપણી પાસે ને નકર હું વેચી જ નાખું. હા એટલે જ નથી. એમાંય ભોગાભાઈ આજ કેવું થયું ખબર છે? સાતો થાય ને અટાણું લેવા. હા. તે 1000 રૂપિયા ખિસ્સામાં હતા ને તે ઈ પડી ગયા ગામમાં. અરે મને જ જીડા. એ મણિયા બંધ થાને 1000 રૂપિયા આપણે દેવા પડશે. બોલમાં તું કે બેટા તને 1000 રૂપિયા જીડ્યા હે? હા, 500 વાળી હતી. હા જો બેટા ઈ મારી જ નોટો હતી. ના ઈ મસ્તી કરે, તને ખબર તો આ નાનીથી માકડા જેવું છે. હે મારે પૂછવું હે છોકરાને. બેટા આઈન કરાવી દો. તને 1000 રૂપિયા જીડ્યા સાચું કીજો. હા, 500 ની. 500 વાળી હતી. તે તાર બાપાને ખિસ્સામાં હે? ગીસામ નથી. તો પેલો ખોડો રહ્યો ને ગરીબ નથી, હા એને હટાણું લાવીને દઈ દીધું મારા બાપાએ. એ ભોગાભાઈ 1000 રૂપિયા લઈ હાલ તું. અરે માર ભાઈ અત્યારે નથી. મેં જ કીધું તું કે આ જીના પૈસા ખોણ હોય ને એને પાછા દઈ દી. તાકે ના કે નથી દેવા. જો વાત સાંભળ વિકુડા, જો એને એમ કીધું કે જેના પૈસા હોય ને એના પાછા દઈ દેવી. મેં કીધું જો પાછા દેવા ગામમાં દઈશું તો નહીં પૈસા હોય ને એ હા પાડશે. એટલે મેં ગરીબને કોકને પોઈન્ટ કરી આવી. એ ફોન ન કરું ભોગાભાઈ 1000 રૂપિયા લઈ એવું ન કરવું મારે. મારા ઘરે પૈસા નથી અત્યારે. વાંધો ને હાલ ડોશીની દાડી આવે એટલે દઈ દઈશ. અરે દઈ જા. ડોશીની દાઢી હું લ્યો 1000 રૂપિયા લઈ લે. નથી મારી પાસે એટલે ગુસ્સા જોઈ લે. તને દો દે ગુસ્સામાં. આ જોઈ લે. તો હેઠો ઉતર આજ. એ 1000 રૂપિયા લઈ જાઓ. 1000 રૂપિયા લીધા નથી, આને જડ્યા હતા. મારા બાપાને ગીરવે રાખો જાવ. એ એવું ચા કરે મણિયા, મારે આવવાનું, તને પૈસા જડ્યા ને મને થોડા બેટા જડ્યા. ઘડી હેઠો ઉતરી જા ને તું. હું કહું હેઠો ઉતરી જા. પણ શું કામ છે તમારે? ઉતરી જા બેટા તું. મોટરસાઇકલ હું ને લઈ જાવ દઉં. બેટા મોટરસાઇકલ તો લઈ જાઉં તો તાર બાપાને કેમ મને 1000 રૂપિયા દઈ દે હાલ? બાપા દઈ દો ને. માર પાસે ક્યાં તારો બાપ પૈસા ભર્યા છે? પૈસા નો ભરે તો આપણે મોટરસાઇકલ લઈ જાવ. એવું ક્યાં કરે? ડોશીનું નહીં પૂરું પડે. નો પડે કાંઈ નહીં. ભોગાભાઈ 1000 રૂપિયા જઈને લઈ જાય મોટરસાઇકલ વાળીએ. હા, હું તારું નામ દઈશ તો. મારું નામ શું કામ આવે? તારું નામ આવે ને તે મોટરસાઇકલ કેવડાવી. હા, હું કહેતો તો પૈસા હોય ને પાછા દી આવી. મને હું ખબર મારો દીકરો કે તું મણિયા ઉપર એને આવરીત પકડાવીશ. બાપા મેં કઈ પકડાય નથી. આ પૈસા પાછા આવી જાય ને તો આવું કઈ ન થાય. મને હું ખબર મારો દીકરો આવું થઈને ઊભું રહેશે. મેં કીધું થોડુંક પૂન કરું ને તો તારે હગે વગે થઈ જાય. બાપા તો ઘરના પૈસાનું પુણ્ય કરાય. હા એ વાત સાચી. મારો દીકરો આજ શીખવા મળી ગયું કે હું પૂન કરું ને તો ઘરના પૈસા પૂન કરું, કોકના પૈસા ન પૂન કરું. આ તમે ગઈ હું આંગળી સીંધી હા તો ઓલા પૈસા વાળા આંગળી તમારી કાપી નાખી ને. હા એ વાત મારો દીકરો સાચી, પણ ડોશીને તું કઈ સમજાવજો નકી મારો દીકરો મારા ટાંગા ભાંગી લાગશે. મારું ન માને. તું સમજાવજે, તારી માં હે તારું માન છે. થોડુંક તમારે બોલ પછી થોડુંક હું બોલીશ. હા હું બોલીશ, પણ બહુ હામું ન બોલતો. મને મારે ને તો નોખા બોખા પડાવજે. આપણે એમ જ કહેવાનું. હા થોડોક મારો ગુનો થોડોક તમારો ગુનો. હા બેયનું અડધું અડધું વાટ લેવાનું. હાલ મારો દીકરો આમ જોઈને દાડીને પૈસા આવે ને એટલે આપણે મોટરસાઇકલ છોડાઈ આવશું. સાન માના પાસા ન લેતા હો. ના સાનમાનો ન લો, એમ તો ઝટિયા ચાલીને ઢળે છે. પૂછીને લઈ લેવાના. પૂછીને લઈશ. હાલ ગાય